સુરતના ઐતિહાસિક અને દક્ષિણ ગુજરાતના મહિલાઓ માટે કપડાં સહિતની ખરીદી માટેના સૌથી મોટા બજાર એવા ચૌટા બજારમાં દબાણો દૂર કરવાની ઉઠતી વારંવારની બુમરાહ વચ્ચે મેયર અને પોલીસ કમિશનર ચૌટા બજારની મુલાકાત લઈ દબાણો દૂર કરાયા હતા. સાથે દબાણકર્તાઓ હવે દબાણ ન કરવા તેમ ચીમકી પણ આપી હતી. સુરતમાં હાલ પોલીસ અને પાલિકા તંત્ર મળીને જાહેર રસ્તાઓ પરથી દબાણો દૂર કરી રહ્યા છે. સુરતના વરાછા વિસ્તારમાંથી દબાણો દૂર કરવાની શરૂ કરેલી કામગીરી હાલ શહેરભરમાં જોવા મળી રહી છે, જેને લઈને પાથાણા વાળાઓ અને લારી ગલ્લા વાળાઓ દોડતા થઈ ગયા છે. હવે સુરતના ઐતિહાસિક એવા ચૌટા બજારમાં પણ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. માજી સુરત ભાજપ પ્રમુખ અને માજી કોર્પોરેટર નીતિન ભજિયાવાલા દ્વારા લખાયેલા પત્રો બાદ મેયર દક્ષેશ માવણીએ ખુદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાથે ચૌટા બજારની મુલાકાત લીધી હતી અને પાલિકાના સેન્ટ્રલ ઝોન પોલીસ સાથે મળી દબાણ દૂર કરાવ્યા હતા. તો સાથે મેયર અને પોલીસ કમિશનર દ્વારા દબાણકર્તાઓને હવે દબાણો ન કરવા અને 10 દિવસમાં દબાણ કરનારી સુધરે તો દુકાનો આગળ દબાણો કરાશે તો દુકાનો સીલ કરાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. સાથે હવે ચૌટા બજારમાં દબાણો પર સીસીટીવી વોચ રખાશે તેમ પણ કહ્યું હતું. चौटा बाजार अपना शहरना સૌથી જૂના બજારોમાં से एक છે અને અહીંયા પૂરા શહેરમાંથી લોકો जो है ખરીદી કરવા માટે આવે છે. નાની નાનીથી લઈને મોટી વસ્તુ અહીંયા મળે છે जो है, પરંતુ અવારનવાર જો બહેનો તરફથી એવા કમ્પ્લેન આવતી રહે છે કે પિક પોકેટિંગ થતા હોય છે, બેગ અમારી સ્નેચિંગ થઈ જતી હોય છે, ક્યારેક ક્યારેક બહેનોને છેડતીને બી એક રજૂઆતો આવે છે जो है. એના કારણે એવું છે કે દુકાનથી બહાર પૂરા જેટલા રોડ છે એના ઉપર પૂરા ઇન્ક્રોચ કરી દેવામાં આવે છે. લોકો ત્યાં બધા બેસીને વેચાણ કરતા હોય છે, જેથી લોકો કોઈ ચાલી શકતા નથી જો અને એના જ ગીર્દીનો લાભ લઈને જો અસ્વાભાવિક તત્વો પણ એમાં લોકોને નુકસાન કરતા હોય છે. સાથોસાથ કોઈ એમરજન્સી આવે તો એમાં ફાયરના ગાડી હોય કે એમ્બ્યુલન્સ હોય આ બી નહીં જઈ શકતી. અંદર એક હોસ્પિટલ બી છે, એના બી તકલીફ પડતી હોય છે. એના માટે આજે એસએમસીના માનનીય મેયરશ્રી અને પોલીસની પૂરી ટીમ અમે લોકો એક વેપારીઓને વિનંતી સાથે વોર્નિંગ આપી છે કે આવનાર દિવસોમાં તમે અઠવાડિયામાં આ બધા જોઈ લો, બધા નક્કી કરી લો કે તમારા દુકાનના બહાર અમે લોકો કોઈને બેસવા નહીં દઈશ જોઈએ. કોઈ લોકો બેસે છે વેપાર કરે તમારી પર જવાબદારી કરવામાં આવશે જોઈએ. પછી જો કોર્પોરેશન તરફથી સીલિંગની વ્યવસ્થા કરવામાં આવશે, તમારા સીલ કરવામાં આવશે. સુરતમાં દબાણ હટાવો ઝુંબેશને લઈને લારી ગલ્લાવાળાઓ અને પાથાણા વાળાઓમાં રોજ જોવા મળે છે. તેઓ રડતી આંખે રોજગારની માંગ કરતા પણ તંત્ર સામે નજરે પડ્યા હતા. તે તંત્ર દ્વારા ગરીબો માટે પણ થોડું વિચારવું જોઈએ તે લોક માંગ જોવા મળી છે.